નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર 9 માહિતી નિયમનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગણિત વિષયના બધા જ પ્રકરણના જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને, હા દોસ્તો, વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 6ના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પ્રકરણ નંબર 9 માહિતી નિયમનનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ તમે જોશો તો આપણને અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલો સવાલ, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 5 માહિતીને રજૂ કરે છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી, એટલે કે ચાર ઊભા લાઈનો અને એક આડી લાઈન, એટલે કે આ રીતે જવાબ આવશે આપણો વિકલ્પ ડી। ત્યાર પછી બીજું, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચે પૈકી કયું 7 માહિતીને રજૂ કરે છે? 7 માહિતી રજૂ કરવી હોય તો 1 5 અને 2 અલગથી બીજા લીટા, તો આ 5 ને 2 7, તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી। ત્યાર પછી આપણે આગળ જોઈએ, ગણિતની 10 ગુણની ટેસ્ટમાં 28 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે, જેમાં 8 1 2 6 5 એવી રીતે આપણને ગુણો આપેલા છે। તો એના ઉપરથી ત્રીજો સવાલ, 5 અથવા 5થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા, તો જવાબ આવશે વિકલ્પ ડી 17। ત્યાર પછી ચોથું, ઉપરોક્ત વિકલ્પમાં 4થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, તો જવાબ આવશે વિકલ્પ ડી 10। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ, તો અહીંયા આપણને કહ્યું છે કે એક વર્ગના 42 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આમાં એ જે છે તે એપલ દર્શાવે છે, બી બનાના દર્શાવે છે, જી જે છે તે ગ્રેપ્સ દર્શાવે છે, એમ મેંગો અને ઓ જે છે તે ઓરેન્જ દર્શાવે છે। તો 42 વિદ્યાર્થીઓને કયા કયા ફળ પસંદ છે તેમની અહીંયા માહિતી આપણને આપેલી છે। એમના ઉપરથી જોઈએ આપણે પાંચમો સવાલ, કયા 2 ફળ વિદ્યાર્થીઓએ સમાન સંખ્યામાં પસંદ કર્યા? તો જવાબ આવશે વિકલ્પ ડી, બી અને જી, એટલે કે બનાના અને ગ્રેપ્સ। ત્યાર પછી છઠ્ઠો સવાલ, માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, એમ એટલે કે મેંગો। ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 7, નીચેના ચિત્ર આલેખ પરથી ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? હવે જો અહીંયા ધોરણ 6 વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપી છે, એક ચિત્ર બરાબર 10 વિદ્યાર્થીઓ, તો અહીંયા કુલ 4 ચિત્ર છે, તો 4 ગુણ્યા 10 એટલે કે 40, તો જવાબ આવશે આપણો વિકલ્પ બી, 40 વિદ્યાર્થીઓ। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીં તમને આપવામાં આવેલી છે। તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેની પીડીએફ તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી જરૂરથી શેર કરજો। એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં 8મી ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ અથવા તો આપેલ આંકડાઓનો સમૂહ, તો જવાબ આવશે માહિતી। ત્યાર પછી 9મું, માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા ખાલી જગ્યા ચિહ્નોનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે આવૃત્તિ। 10મું, ખાલી જગ્યાએ માહિતીને વસ્તુઓના ચિત્ર દ્વારા રજૂઆત છે, તો જવાબ આવશે ચિત્ર આલેખ। 11મું, 8 વખત મળેલ અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા ખાલી જગ્યા રીતે રજૂ થાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો જવાબ આવશે 5 6 7 અને 8 આવી રીતે। 12મું, ચિત્રલેખમાં જો ચિહ્ન, અહીંયા એક ફૂલ આપેલું છે, આ છાબડીના 20 ફૂલ દર્શાવે છે, તો આવા 3 ફૂલ બરાબર કેટલા ફૂલ થશે? હવે એક ફૂલ જો 20 દર્શાવે તો 3 ફૂલ કેટલા દર્શાવે? તો 3 ગુણ્યા 20, એટલે જવાબ આવશે 60 ફૂલ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો। એમાં 13મું, એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે।
આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું અવલોકન કોષ્ટક રચો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સમગ્ર માહિતી આપણને આપેલી છે. તો 2 કે તેથી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા આપણે શોધવાની છે. ચાલો, તો બાળકોની સંખ્યા સર્વપ્રથમ આપણે લખી દઈએ 0, 1, 2, 3 અને 4. હવે એના આવૃત્તિ ચિહ્નો, તો 0 બાળક ધરાવતા 3 દંપતીઓ છે, તો આપણે અહીંયા આવૃત્તિ ચિહ્ન 3 દર્શાવીશું અને એની સંખ્યા લખી દઈએ 3. એવી રીતે 1 બાળક ધરાવતા હોય એવા 27 દંપતીઓ છે, તો અહીંયા 5, 10, 15, 20, 25 અને 2 અલગથી 27, એટલે અહીંયા લખી દઈએ 27. 2 બાળકો હોય તેવા કુલ 14 દંપતીઓ છે, તો અહીંયા આપણે 14 આવૃત્તિ ચિહ્ન દર્શાવીએ અને અંક લખીએ 14. 3 બાળકો હોય એવા કુલ 5 દંપતીઓ છે, અહીંયા 5 લખીએ અને કુલ 4 બાળકો હોય એવું 1 દંપતી છે, તો અહીંયા આવૃત્તિ ચિહ્ન 1 અને સંખ્યા આપણે 1 લખીએ. તો 2 કે તેથી વધુ બાળકો ધરાવતા દંપતી 20 છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 14મું. ધોરણ 6ના 40 વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કબડ્ડી, ક્રિકેટ, કબડ્ડી, ખોખો, એવી રીતે તમે જોઈ શકો છો અલગ અલગ રમતો આપણને આપી છે કે જે 40 વિદ્યાર્થીઓને પસંદ હોય. તો એના ઉપરથી આપણે આવૃત્તિ ચિહ્ન તૈયાર કરવાનું છે. તો આ પ્રમાણે થશે. રમતના નામ આપણે અહીંયા દર્શાવી દઈએ: કબડ્ડી, ક્રિકેટ, ખોખો, હોકી અને ટેનિસ. એમાં કબડ્ડી પસંદ હોય એવા કુલ 13 વિદ્યાર્થીઓ છે, તો આવૃત્તિ ચિહ્ન 13 અને સંખ્યા એની લખી દઈએ 13. ક્રિકેટ પસંદ હોય એવા 9 વિદ્યાર્થીઓ છે, તો આવૃત્તિ ચિહ્ન 9 દર્શાવી અને સંખ્યા 9 લખી દઈએ. ખોખો પસંદ હોય એવા કુલ 6 વિદ્યાર્થીઓ છે, તો આવૃત્તિ ચિહ્ન 6 અને સંખ્યા 6. હોકી પસંદ હોય તેવા કુલ 8 વિદ્યાર્થીઓ છે, તો અહીંયા 8 દર્શાવી દઈએ અને સંખ્યામાં લખીએ 8. ટેનિસ પસંદ હોય એવા કુલ 4 વિદ્યાર્થીઓ છે, તો અહીંયા આવૃત્તિ ચિહ્ન 4 અને અહીંયા સંખ્યા લખી દઈએ 4. તો કબડ્ડી સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે અને ટેનિસ સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે, એવું આપણે જવાબમાં લખી શકીએ. ત્યાર પછી 15મું. ધોરણ 6ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું. તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે. ચાલો, લાકડું. તો લાકડું જે છે એમાં તમે જોશો તો એક સંપૂર્ણ બોક્સ આપણને આપ્યું અને 20 વસ્તુ દર્શાવે છે. તો અહીંયા એક બોક્સ આખું અને એક અડધું છે, એટલે 20 + 10 એટલે કે 30. ત્યાર પછી કાચ, એમાં 20 + 20 એટલે કે 40. ત્યાર પછી ધાતુ, તો એમાં 20 + 20 + 10 એટલે કે 50. રબર, તો એમાં એક આખું અને એક પા ભાગનું છે. પા ભાગનું એટલે કે આ 5 દર્શાવશે, બરાબર. એક ભાગ જ છે ખાલી 4માંથી, તો એ 5 આપણને 5 દર્શાવશે. તો 20 + 5 એટલે કે 25. ત્યાર પછી પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકમાં અહીંયા 4 ભાગ અને બીજા અલગથી 3 ભાગ. 3 ભાગ એટલે કે 15, તો આ 20 + 15 એટલે 35. તો એ 35 વસ્તુઓ દર્શાવે છે. ચાલો, તો ઉપરોક્ત ચિત્ર આલેખનું અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. એમાં પહેલો સવાલ: કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવી છે? તો જવાબ આવશે ધાતુ. બી: કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુઓ બનાવી છે? તો જવાબ આવશે રબર. સી: ધાતુમાંથી બનેલી વસ્તુઓ કરતાં અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બનાવી છે? તો જવાબ આવશે રબર. ડી: વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ કેટલી છે? તો જવાબ આવશે 180. ત્યાર પછી 16મું. છત્તીસગઢ રાજ્યના કેટલા જિલ્લાઓના વિસ્તાર ચોરસ કિલોમીટરમાં ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલા છે? તો રાયગઢની અંદર તમે જોશો તો 1, 2, 3, 4, 5 અને 6 જે ગોળ છે ને તે આખા છે, અને એક ગોળ 1000 દર્શાવે છે. તો 1000 ચોરસ કિલોમીટર, એટલે 6000 ચોરસ કિલોમીટર ને એક અડધું છે એટલે કે 500. તો 6000 + 500 એટલે કે 6500 ચોરસ કિલોમીટર. એવી રીતે રાજનંદગાંવ જે છે તેમાં 7 વર્તુળ આખા છે, એટલે 7000 ચોરસ કિલોમીટર. ત્યાર પછી કોરિયા, તો કોરિયાની અંદર તમે જોશો તો 6 વર્તુળ આખા છે, એટલે 6000 ચોરસ કિલોમીટર. મહાસમુદ્ર, તો એની અંદર તમે જોશો તો 5 વર્તુળ છે, એટલે 5000. કબીરધામ, તો એની અંદર 4 વર્તુળ છે, એટલે 4000. જશપુરની અંદર 5 વર્તુળ આખા છે ને એક અડધું છે, એટલે 5500. ચાલો, એમના ઉપરથી જોઈએ આપણે કેટલાક પ્રશ્નો. એમાં એ સવાલ: કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે? તો જવાબ આવશે 6000 ચોરસ કિલોમીટર. બીજો સવાલ: કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે? તો રાયગઢ અને જશપુર જે છે એમના વિસ્તાર સમાન છે. સી: 50000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 4. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું: માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 12 માહિતીઓને રજૂ કરે છે? ચાલો, 12 માહિતીને જવાબ આવશે વિકલ્પ ડી. એમાં જોશો તો 5 5ના 2 બંચ છે અને 2 છૂટા છે, અલગથી છે. તો આ 5 + 5 10 ને 2 12. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી. ત્યાર પછી આગળ: નીચેનો ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના 3 દિવસ દરમિયાન આવેલા મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે. તેના આધારે પ્રશ્ન નંબર 2 અને 3ના ઉત્તર આપો.
બીજો સવાલ, 3 દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી? ચાલો, તો અહીંયા તમે જોશો તો સોમવાર, મંગળવાર અને બુધવાર એમાં મુલાકાતીઓની સંખ્યા એટલે કે એક ચિહ્ન જે છે ને તે 100 મુલાકાતીઓ દર્શાવે છે. તો સોમવારે તમે જોશો તો 1, 2, 3, 4, 5 આખા છે અને એક અડધું છે, બરાબર છે, તો 550. ત્યાર પછી મંગળવારે 1, 2, 3, 4, 5, 6, 7 આખા છે એટલે કે 700. બુધવારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 એટલે કે 1100. તો 1100 વત્તા 700 વત્તા 500 વત્તા અહીંયા 50, તો જવાબ આવશે 2250. આપણો જવાબ આવશે વિકલ્પ એ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 3 એટલે કે ત્રીજો વિકલ્પ. પ્રથમ 2 દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા? તો જવાબ આવશે વિકલ્પ સી, 250 ઓછા મુલાકાતીઓ આવ્યા. ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. સૂચના મુજબ કરો. અહીંયા એવું કહ્યું છે કે 30 વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ નીચે મુજબ આપણને આપેલા છે. અહીંયા તમે ગ્રેડ જોઈ શકો છો. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગ્રેડને કોષ્ટકની અંદર ગોઠવવાના છે. ચાલો, તો અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ આપણે ગ્રેડ દર્શાવ્યા છે A, B, C, D અને E. હવે એને આવૃત્તિ ચિહ્ન, તો A ગ્રેડની અંદર કુલ 3 વિદ્યાર્થી છે તો 3 આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા લખી દઈએ 3. બી ગ્રેડની અંદર કુલ 7 વિદ્યાર્થીઓ છે તો અહીંયા આવૃત્તિ ચિહ્ન જે છે તે આપણે 7 દર્શાવીએ, સંખ્યા 7 લખીએ. ત્યાર પછી સી ગ્રેડની અંદર 10 વિદ્યાર્થીઓ છે તો આવૃત્તિ ચિહ્ન 10 લખીએ અને અહીંયા આવૃત્તિ 10. ડી ગ્રેડની અંદર કુલ 6 વિદ્યાર્થીઓ છે તો અહીંયા 6 અને ઈ ગ્રેડની અંદર કુલ 4 આવૃત્તિ ચિહ્ન આપણે અહીંયા દર્શાવીએ અને આવૃત્તિની સંખ્યા લખીશું 4. ચાલો, ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5. અહીંયા આપણને કહ્યું છે કે શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીના પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો. આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવી છે. હવે એમાં જોશો તમે તો વિષય છે હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. એમાં હિન્દી વિષયની અંદર તમે જો એક બોક્સ જે છે ને એક ચિત્ર તે 50 વિદ્યાર્થીઓ દર્શાવે છે. હવે એમાં હિન્દી વિષયમાં 1, 2, 3 અને 4 છે એટલે કે કુલ 50 ગુણ્યા 4 એટલે કે 200 વિદ્યાર્થીઓ. અંગ્રેજીની અંદર 3 છે એટલે 150 વિદ્યાર્થીઓ. ગણિતમાં 1, 2, 3 આખા છે એટલે 150 અને એક અડધું છે એટલે 150 વત્તા 25 એટલે કે 175. વિજ્ઞાનમાં 2 છે એટલે કે 100 અને સામાજિક વિજ્ઞાનની અંદર એક આખું અને એક અડધું છે એટલે કે 75. ત્યાર પછી એમના ઉપરથી જોઈએ એ કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે? તો હિન્દી વિષય. બી કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે છે? તો જવાબ આવશે 175. અને સી ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવશે 425. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો એ ગણિત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે એ રીતે બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફઓ, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફઓ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તે જરૂરથી ડાઉનલોડ કરી તમારા દોસ્તો, મિત્રો સુધી પહોંચાડજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી અવશ્ય શેર કરજો. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. ફરી મળીશું આપણે આગળના ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.